નમસ્કાર, બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે, જ્યાં રાજ્યમાં નવા વર્ષને આવકારવા માટે યુવાધન હિલોળે ચડ્યું છે। વડોદરામાં નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે નવા વર્ષને આવકારવા યુવાધન હિલોળે ચડ્યું હતું। સેવાસી રોડ ઉપર ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા યુવાનો, મહિલાઓ, નાના બાળકો સહિતોએ ઉજવણી કરી। શહેર જિલ્લામાં 10 થી વધુ સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું। તો મહત્વના સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે 31સ્ટની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે 31સ્ટની મોડી રાત્રે ભવ્ય ઉજવણી થતી હોય છે। ખાસ કરીને યુવાધન હિલોળે ચડતું હોય છે, ત્યારે રાજ્યમાં દરેક જગ્યાએ નવા વર્ષને લઈને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે। ત્યારે વડોદરામાં પણ જે હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં નવા વર્ષને આવકારવા માટે દરેક જગ્યાએ પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું, જ્યાં નવા વર્ષને આવકારવા માટે યુવાધન હિલોળે ચડ્યું હતું। ડીજેના તાલ સાથે યુવાધન ઝૂમી ઉઠ્યું હતું। ટીવી સ્ક્રીનના દ્રશ્યો પણ તમે જોઈ રહ્યા છો કે જ્યાં યુવાનો ડીજેના તાલ સાથે ઝૂમી રહ્યા છે, હર્ષોલ્લાસ સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે। સમગ્ર વડોદરા હિલોળે ચડ્યું હતું। વડોદરામાં નવા વર્ષને આવકારવા માટે પાર્ટીઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત રાખ્યા હતા, જ્યાં સઘન ચેકિંગ પણ કરવામાં આવતું હતું। આ બાજુ યુવાનો પણ જે ઝૂમી ઉઠ્યા હતા, ત્યારે નવા વર્ષને આવકારવા માટે યુવાધન હિલોળે ચડ્યું હતું। સેવાસી રોડ પર ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા યુવાનો, જ્યાં મહિલાઓ, નાના બાળકો સહિત તમામ લોકોએ ઉજવણી કરી। શહેર જિલ્લામાં 10 થી વધુ સ્થળોએ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું।